શહેરના મુંજમવડા રોડ પર કોર્પોરેશનના એક અધિકારી દ્વારા એક લાઇન એ લાકડા પર ફિટ કરી દેવામાં આવી છે। ઇલેક્ટ્રિક લાઇન લાકડા પર ફિટ કરી તેને પ્લાસ્ટિક ઢાંકી દેવામાં આવ્યું છે। આવતા જતા રાહદારીઓ માટે આ જીવના જોખમરૂપ જ્યારે લાઇન સાબિત થતી હોય ત્યારે એક ગંભીર બેદરકારીનો નમૂનો સામે આવ્યો છે। આ ચિરાગભાઈ કઈ જગ્યાએ શું છે? અકોટાથી લઈને મુંજમવડા જતો આ જે રોડ છે એ રોડ ઉપર આપણે મુંજમવડા ચોકડી મુંજમવડા પાસે ઊભા છે, શિવાજી ચોક પાસે। આજે આપ જુઓ કે કોન્ટ્રાક્ટર દ્વારા જે અનગઢ વહીવટ અને આપણા જે વીએમસીના અધિકારીઓ જે એમનું ઇન્સ્પેક્શન નહીં કરી રહ્યા, આ એનું એક જીવતું જાગતું નમૂનો છે। આપણે જોઈ શકીએ છીએ કે ડિવાઈડરની વચ્ચોવચ્ચ કોન્ટ્રાક્ટર દ્વારા હેવી લાઇનનું જોડાણ કરવામાં આવ્યું છે અને આ જે જોડાણ છે એટલું રિસ્કી છે જેની કોઈ હદ નથી। અહીંયાથી હજારો પબ્લિકની અવર જવર છે, ટ્રાફિક પોઈન્ટ છે, આ હજારો પબ્લિકની અવર જવર છે। આજે આપણે જોઈએ કે મોટા મોટા જ્યારે વાવાઝોડું આવતું હોય છે ત્યારે મોટા મોટા હોર્ડિંગ્સો પડી જતા હોય છે। આ સામાન્ય એક પાટિયા ઉપર આટલી હેવી લાઇનનું જોડાણ કરવાવું એટલે કેટલું રિસ્કી છે। આપણે ભૂતકાળમાં આપણે જોયું છે કે વડોદરાની અંદરનો જ કિસ્સો છે, પૂર્વ વિસ્તારનો, જ્યાં રિક્ષા ચાલકનું મોત થયું વીજ કરંટ લાગવાથી। આજે એ દુર્ઘટના અહીંયા ના સર્જાય તો એના માટે અમે તો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છીએ। પણ આ અનગઢ વહીવટ જે કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહ્યો છે, આપ જોઈ શકો છો। આજે આ રોડ ઉપર જાણે કે આ રોડના જે નિવાસી છે, જે રહેતા અહીંયા લોકો છે, એ લોકો જોડે વેર ઉતારી રહ્યા હોય અમને તો એવું લાગી રહ્યું છે। કારણ કે આપ જુઓ કે આ રોડ ઉપર જ્યાં મન ફાવે ત્યાં એ લોકો ખાડા ખોદી દે છે, ગટરના ઢાંકણાઓ ખોલી દે છે અને મન ફાવે ત્યાં બેરિકેડિંગ લગાવી દેવામાં આવે છે। આજે તો એ લોકોએ હદ કરી નાખી કે આટલી મોટી જે હેવી લાઇન છે એનું જોડાણ અહીંયા વચ્ચોવચ્ચ આપી દીધું છે। હું આપના માધ્યમથી કહેવા માગું છું, જો અહીંયા કોઈ બી જાતની આના કારણે દુર્ઘટના થશે તો આના માત્ર ને માત્ર જવાબદાર છે વીએમસીના લાગતા વળગતા અધિકારીઓ રહેશે અને કોન્ટ્રાક્ટર રહેશે। વધુ આપને જણાવી દઉં કે આ જે જોડાણ આ લોકોએ કર્યું છે, મેં MGVCLના અધિકારી જોડે પણ વાત કરી છે। એમના દ્વારા એ જ કહેવામાં આવ્યું છે, અમને તો સાઈડ ઉપર એમને મીટર આપવામાં આવ્યું છે। આ લોકોએ અંડરગ્રાઉન્ડ કનેક્શન લઈને વચ્ચોવચ્ચ આ કનેક્શન નાખવામાં આવ્યા છે। તેથી આ લોકોની જવાબદારી રહેશે, કોઈ બી જાતની અહીંયા દુર્ઘટના ઘટશે તો એમની જવાબદારી માત્ર ને માત્ર આ કોન્ટ્રાક્ટર અને વીએમસીના અધિકારીઓની રહેશે।